નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે મળીએ ભાવિન ઝાલાને, જેને રિસેન્ટલી 2025માં આઈસીટી મારવાડી યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું છે. તો ભાવિન, આઈસીટી મારવાડી યુનિવર્સિટીમાં એડમિશન કેમ લીધું? મને મેજરલી સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક ડોમેનમાં કન્ફ્યુઝન હતું. ત્યારબાદ મને આઈસીટી ડિપાર્ટમેન્ટ વિશે ખ્યાલ આવ્યો અને ત્યારબાદ મેં ત્યાંના ફેકલ્ટીનો કોન્ટેક્ટ કર્યો અને ડિસ્કશન કરતા એ જાણવા મળ્યું કે આઈસીટીમાં વાઇડ રેન્જ ઓફ ટોપિકનો સમાવેશ થાય છે, જેમ કે એઆઈએમએલ, વેબ એન્ડ એપ ડેવલપમેન્ટ, ક્લાઉડ એન્ડ ડેવઓપ્સ એન્જિનિયર, VLSI, એમ્બેડિંગ સિસ્ટમ, ચિપ ડિઝાઇનિંગ, રોબોટિક્સ, આ બધા સબ્જેક્ટનો સમાવેશ થાય છે. ત્યારબાદ મેં ત્યાંના પાસ આઉટ સ્ટુડન્ટનો કોન્ટેક્ટ કર્યો અને તેની સાથે પણ ડિસ્કસ કર્યું. તો જાણવા મળ્યું કે આઈસીટીમાં એડમિશન લેવું છે. એન્ડ ત્યારબાદ ત્યાંની ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ પણ બેસ્ટ છે, જેમ કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ, કોર સ્કિલ ડેવલપમેન્ટ, ત્યાંની ભણાવવાની પદ્ધતિ રિયલ વર્લ્ડ સિનારીઓ સાથે મોસ્ટ પ્રોબેબલી મેચ થાય છે. આ બધું વિચારીને મેં આઈસીટીમાં એડમિશન કન્ફર્મ કર્યું.